ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ બિહારમાં થોડાક સમય પહેલા સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો સર્વે હાથ ધર્યો હતો. હવે બિહારની તર્જ પર ગુજરાતમાં પણ આવો એક સર્વે હાથ ધરાઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા એટલે કે સર 2026ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવી છે. તો આવો જાણીએ શું છે આ ગતિવિધિ. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાત સરકારે બિહારની તર્જ પર સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો સર્વે હાથ ધરવાનું નક્કી કર્યું છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા સર 2026ના ભાગરૂપે મતદાર યાદીને અપડેટ કરવા માટે એક મહત્વપૂર્ણ કવાયત હાથ ધરવામાં આવશે. સરકારી આદેશો અનુસાર આ અભિયાન માટે બૂથ લેવલ ઓફિસર એટલે કે BLOને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આ કામગીરી માટે 2002ની છાપેલી મતદાર યાદી, 2025ની અંતિમ મતદાર યાદી તેમજ એપ્રિલ અને જુલાઈ 2025ની પૂરક યાદીઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ કરીને 2002ની યાદીને યુનિકોડમાં રૂપાંતરિત કરી તેનો પણ સહારો લેવાશે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આદેશ મુજબ ગામના BLOએ 2002ની મતદાર યાદી સાથે બેઠક કરવી, 2002 અને 2025ની મતદાર યાદીના સામાન્ય વિભાગોને ઓળખવા અને BLOનું મુખ્ય કાર્ય 2002ની યાદીમાં સામેલ મતદારોને 2025ની વર્તમાન યાદીમાં શોધવાનું રહેશે. અને આ માટે 2025ની મુખ્ય યાદી, તેની પૂરક યાદીઓ અને BLO એપમાં તાજેતરમાં ઉમેરાયેલા નામોની પણ ચકાસણી થશે. 2002ની મતદાર યાદીમાં હાલના મતદારોને શોધવા, જેમાં 2025ની મતદાર યાદી, તેની પૂરક યાદીઓ અને જુલાઈ 2025થી અત્યાર સુધી BLO એપમાં ઉમેરાયેલા હાલના મતદારોનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ કામગીરી માટે રાજ્યના સરકારી પ્રાથમિક શિક્ષકોને પણ સૂચનાઓ હવે આપી દેવામાં આવી છે અને લેખિતમાં પરિપત્ર દ્વારા આદેશો જારી કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યની મતદાર યાદીમાં લાખોની સંખ્યામાં બોગસ મતદારો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનો આરોપ છે કે આ પ્રકારની કવાયત પાછળ સરકારનો ઈરાદો રાજકીય લાભ મેળવવાનો હોઈ શકે છે અને ચોક્કસ મતદારોના નામ કમી કરવાનો પ્રયાસ થઈ શકે છે. કોંગ્રેસ પક્ષે આ માટે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને રાજકીય પક્ષોને વિશ્વાસમાં લેવાની માંગણી થોડાક સમય પહેલા કરી હતી. વાત કરીએ બિહારની, તો બિહારમાં હવે આવતા મહિને ઓક્ટોબર અને નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીઓ છે. તે પહેલા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ત્યાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે સરનો એક મતદાર યાદી સુધારણાનો એક સર્વે કર્યો હતો, જે અંતર્ગત હવે 65 લાખ મતદારોને મતદાર યાદીમાંથી હવે દૂર કરી દેવામાં આવ્યા છે. અને આ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 11 રીતના જે ડોક્યુમેન્ટ છે તેમને લીગલ માન્યા હતા, જેમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આવી જાય છે, જન્મનું પ્રમાણપત્ર આવી જાય છે અને અન્ય પાસપોર્ટ પણ આવી જાય છે. પરંતુ આમાંથી આધારને એ લીગલ ડોક્યુમેન્ટ માનવા કે ના માનવા કે ઇલેક્શન કમિશનના જે પોતાના કાર્ડ છે તેને લીગલ કે ઇલીગલ માનવા માટે ખૂબ મોટો વિવાદ સર્જાયો હતો. અને આની વિરુદ્ધમાં પછી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં વોટર અધિકાર યાત્રા પણ કાઢી હતી અને ઓગસ્ટની 7 તારીખે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને દેશ સમક્ષ એ વાત પણ મૂકી હતી કે મતદાર યાદીમાં ખૂબ મોટા પાયે ધાંધલીઓ થાય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પર ખૂબ મોટા એમણે આરોપો લગાવ્યા હતા. તો હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આવનારા સમયમાં ગુજરાતમાં પણ હવે આ કામગીરી કરવા માટેની તૈયારીઓ હવે શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને આ માટે હવે ગુજરાત સરકારે પણ એમની રીતે આદેશો આપી દીધા છે. આવતા વર્ષે 2026ના મે મહિનામાં બંગાળમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ છે, તો તે પહેલા બંગાળમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન નામનો આ સર્વે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ત્યાં પણ હાથ ધરાવવા જઈ રહ્યો છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.